जय अंबे मित्रों, आज આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય વિશે વાત કરીએ। 11મા ધોરણમાં આપણે ત્રિકોણમિતિ વિધેય ભણી ગયા। તેમાં કુલ આપણે 6 વિધેયની વાત કરી। sin θ, cos θ, tan θ, cot θ, sec θ અને cosec θ। आ कुल 6 विधेयो अपना त्रिकोणमिति विधेयो छे। आना परथी आपणे त्रिकोणमितीय प्रतिविधेय विषे बात करीए। तो त्रिकोणमितीय प्रतिविधेय शीखता पहेला आपणे बे शब्दो खास जोवा जरूरी छे। एक शब्द छे एक एक विधेय। એટલે એક એક વિધેય એટલે શું? એક એક વિધેય એટલે શું? તો એક એક વિધેય એટલે એવું વિધેય કે कोई भी प्रदेश माथी, मानो कि विधेय छे f फ्रॉम n टू n, एनो n प्रदेश छे अने n सहप्रदेश छे। प्रदेश माथी कोई भी किंमत मूकीए अने जे जवाब मळे એટલે કે વિસ્તાર મળે તે સહપ્રદેશમાં જાય। मानो कि एक विधेय लईए f of x equal to x। હવે x પ્રદેશમાંથી મૂકશું, જે જવાબ મળશે એટલે કે વિસ્તાર સહપ્રદેશમાં જશે। मानो कि x बराबर 1 मूकीए એટલે કે f of 1 मूकीए तो जवाब 1 मळे। 2 मूकीए तो जवाब 2 मळे। એટલે કે કોઈ એક કિંમતની સામે અનન્ય જવાબ મળે તેવા વિધેયને એક એક વિધેય કહે છે। તો એક એક વિધેય શીખી ગયા। તો બીજું એક બને અનેક એક વિધેય। અનેક એક વિધેય એટલે શું? અનેક એક વિધેય એટલે કે કોઈ કિંમત મૂકીએ तो अनेक किंमतों मूकशु तो सामे जवाब केवो आवो जोईए? सरखो, એટલે કે एक जवाब। कदू विधेय लईए, मानो कि f फ्रॉम z टू z लईए अने fx लई लईए x स्क्वेर। ओके, हवे x किंमत मूकीशु प्रदेश z मांथी अने x स्क्वेर जे जवाब मळशे એટલે विस्तार क्यां जशे? सहप्रदेशमां। मानो कि 1 मूकीए f of 1 तो 1 नो स्क्वेर शुं थशे? 1। હવે z માંથી બીજી કોઈ કિંમત માનો કે -1 મૂકીએ તો -1 નો સ્ક્વેર બી શું થશે? 1। એટલે કે અનેક કિંમતો, એક કરતા વધુ એટલે અનેક, અનેક કિંમતોની સામે જવાબ 1 મળે તો તેવા વિધેયને અનેક એક વિધેય કહે છે। ઓકે, સમજ પડી ગઈ? હવે એક જોઈએ વ્યાપ્ત વિધેય। તો વ્યાપ્ત વિધેય એટલે કેવું વિધેય? તો વ્યાપ્ત વિધેય એટલે એવું વિધેય કે જે વિધેય, मानो कि कोई विधेय लईए f फ्रॉम n टू n અને fx લઈ લઈએ x। એટલે કે જે વિધેય નો પ્રદેશ માંથી કિંમત મુકતા જે જવાબ મળે એટલે કે વિસ્તાર, જે વિસ્તાર મળે તે संपूर्ण सहप्रदेश बने। तेवा विधेय ने व्याप्त विधेय कहे छे। तो जोईए, मानो के किंमत लईए 1 એટલે f of 1 लईए तो जवाब मळे छे 1। 2 लईए तो जवाब मळे छे 2। तो प्रदेश मांथी 1 2 3 अप टू n कोई भी किंमत लेशु, आंसर मळशे 1 2 3 अप टू n। એટલે કે प्रदेश मांथी किंमत मूकीए, जे जवाब मळे ते विस्तार संपूर्ण सहप्रदेश बनी जाय छे। तो तेवा विधेयने केवुं विधेय कहेवाय? व्याप्त विधेय। ओके, समज पड़ी गई? आ बे वस्तु એટલે કે એક એક અને વ્યાપ્ત પરથી આપણને ખબર પડશે કે ત્રિકોણમિતિ પ્રતિવિધેય એટલે શું। તો હવે લઈએ ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે શું? ત્રિકોણમિતીય प्रतिविधेय। तो त्रिकोणमितीय प्रतिविधेय कोने कहेवाय? तो जो f, कोई विधेय f छे, f ए एक एक अने व्याप्त होय तो तेने त्रिकोणमितीय प्रतिविधेय कहे छे। અને જેને સંકેતમાં f इनवर्स वडे दर्शावाय छे।
એટલે વિધેય કેવું હોવું જોઈએ? એક એક અને વ્યાપ્ત. તો એક એક અને વ્યાપ્ત સમજી ગયા, તેના પરથી આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેય ભણી શકીએ. તો આપણી પાસે જે 6 વિધેયો છે, કયા 6 વિધેયો છે? સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા. આ 6 વિધેયોના ત્રિકોણમિતિ પ્રતિવિધેય શીખીશું. તો આ પહેલા ત્રિકોણમિતિ પ્રતિવિધેય શીખતા પહેલા આપણે તે વિધેયોને પ્રથમ એક એક વિધેય બનાવવા પડે. તો જોઈએ, પહેલા એકમ વર્તુળમાં જોઈએ. x અક્ષ, y અક્ષ, x ડેશ, y ડેશ. ઓકે, હવે અહીંયા હશે 0, π/2, પાઈ, 3π/2, માઇનસમાં જઈએ ક્લોકવાઇઝમાં 0, -π/2, -π, -3π/2, -2π અને એન્ટી ક્લોકવાઇઝમાં +2π. ઓકે, એટલે એન્ટી ક્લોકવાઇઝ ધન દિશા થશે, ક્લોકવાઇઝ ઋણ દિશા થશે. આ સમજ પડી ગઈ? અહીંયા બિંદુ આવે છે 1,0, અહીંયા 0,1 એકમ વર્તુળ છે એટલા માટે એકમ ત્રિજ્યા હોય, -1,0, 0,-1 અને ઓલ STC રૂલ લાગે છે. ઓલ STC એટલે બધા જ વિધેયો ધન છે. સાઇન વિધેય ધન છે, ટેન વિધેય, ટેન ને કોટ ધન છે અને કોટ, કોસ અને સેક ધન છે. ઓકે, તો હવે સાઇન વિધેયની વાત કરીએ. સૌપ્રથમ લઈએ સાઇન થીટા. તો સાઇન થીટા પ્રથમ અને દ્વિતીય ચરણમાં ધન છે. એટલે કે માનો કે આપણે અહીંયાથી કોઈ કિંમત લઈ લઈએ સાઇનની π/6. તો સાઇનમાં થીટા π/6 મૂકીએ તો પહેલા ચરણમાં સાઇન π/6 નું મૂલ્ય મળશે 1/2. ઓકે, હવે જઈએ બીજા ચરણમાં. તો સાઇન π/6 જ્યાં હશે એના જેવી જ કિંમત અહીંયા મળશે. એ ખૂણો કયો હશે? 5π/6. એટલે કે સાઇન થીટામાં 5π/6 ની કિંમત પણ કેટલી મળે છે? 1/2. એટલે કે પહેલા અને બીજા ચરણની કિંમતો લઈએ તો સાઇન થીટા અનેકની સામે એક, એટલે કે અનેક એક વિધેય બને છે. તો અનેક એક વિધેય હોય તો તેનું ત્રિકોણમિતિ વિધેય મેળવી શકાય, ત્રિકોણમિતિ પ્રતિવિધેય મેળવી શકાય નહીં. એટલા માટે સાઇનને ગમે તેમ કરીને તેના પ્રદેશમાં, એટલે કે એક એક વિધેય બનાવીને તેના પ્રદેશમાં બાંધવો પડે. તો શું કરવું પડે? અહીંયા ધન છે, અહીંયા ધન છે, એટલે આ બંને ચરણ લઈ શકાશે નહીં. તો આની બાજુનું પડોશી ચરણ કયું બને? ચોથું ચરણ. તો પહેલા ચરણને ચોથા ચરણ સાથે જો બાંધી દઈએ તો આ બંનેમાં એક એક બને. શા માટે? અહીંયા ધન છે, સાઇન અહીંયા ઋણ છે, એટલે સાઇન માટે પહેલું અને ચોથું ચરણ બને. તો સાઇન થીટામાં તેનો પ્રદેશ શું બની શકે? પહેલું ચરણ અને ચોથું ચરણ. એટલે પહેલું ચરણ છે 0 થી π/2 અને ચોથું ચરણમાં એન્ટી ક્લોકવાઇઝ ના જવાય, સોરી એન્ટી ક્લોકવાઇઝ ના જવાય, પરંતુ ક્લોકવાઇઝ જવું પડે. કારણ કે અહીંયાથી આ બાજુ ગયા તો અહીંયાથી આ બાજુ, એટલે કે -π/2 થી 0. તો બંને ચરણને ભેગા કરીએ તો -π/2 થી લઈને +π/2 માં સાઇન થીટા એક એક બને. એટલે કે સાઇન થીટાનો પ્રદેશ બની જાય -π/2 થી +π/2. સમજ પડી ગઈ? તો આ જ રીતે આપણે કોસ પણ મેળવી શકીએ. તો કોસમાં શું કરીએ? ઓલ STC માં જોવો તો અહીંયા બધા ધન છે, કોસ ધન છે, અહીંયા કોસ ધન છે, તો કોસ અહીંયા જઈ શકે નહીં. તો કોસને આને પાડોશી, એટલે કે બીજા ચરણમાં જવું પડે. તો શું થાય? આ બંને ચરણને બાંધીએ તો 0 થી π. તો કોસમાં શું બનશે? 0 થી π. ઓકે, આ જ રીતે હવે ટેનમાં જઈએ તો ટેન એટલે સાઇન નો ભાઈ, સાઇન થીટાના છેદમાં કોસ થીટા, અંશમાં છે સાઇન, તો સાઇન ફેમિલી જેવું બને. એટલે અહીંયા આના જેવું બનવું જોઈએ. તો અહીંયા જેવું જ બને, પરંતુ -π/2 થી +π/2 જઈએ તો -π/2 કિંમત 10 ને અવ્યાખ્યાયિત થાય છે. એટલે કે 10π/2
અવ્યાખ્યાયિત બને છે એટલે પાઈ બાય બંને બોર્ડરોની કિંમતો લઈ શકાશે નહીં. તો શું કરવાનું? અંતરાલ કેવો લઈ લેવાનો? વિવૃત. એટલે કે વિવૃત અંતરાલમાં -π/2 થી +π/2. હવે જઈએ tan પછી જઈએ કોટ પાસે. તો કોટ એટલે કોસના છેદમાં સાઈન. તો કોસ જેવું બનવું જોઈએ. તો એના જેમ જ, પરંતુ કોટ 0 અવ્યાખ્યાયિત થાય. કોટ 0 શું બને? કોટ 0 શું બને? અવ્યાખ્યાયિત. તો બોર્ડરું લઈ શકાશે નહીં. તો શું લેવાય? વિવૃત અંતરાલમાં 0 થી π. આ જ રીતે બાકીના બે વિધેયો છે. એક છે કોસેક થીટા અને બીજું છે સેક થીટા. તો કોસેક એટલે 1/sin. તો કોના જેવું બને? સાઈન જેવું. અને સેક એટલે 1/cos. તો કોના જેવું બને? કોસ જેવું. તો કોસેક થીટામાં બનશે -π/2 થી +π/2. પરંતુ -π/2 થી +π/2 જઈએ અને કોસેકમાં આવે છે 1/sin. તો 1/sin આવે તો સાઈન થીટામાંનું મિડલ પોઈન્ટ શું છે? 0. એટલે અહીંયાનું જે 0 બિંદુ છે, સાઈન 0 શું થઈ જશે? 1/0. એટલે શું બને? અવ્યાખ્યાયિત. તો તે બિંદુ લઈ શકાશે નહીં. એટલે માઇનસ શું કરી નાખવાનું? મિડલ પોઈન્ટ 0. એમાં જ આમાં પણ એ જ રીતે 0 થી π છે. 0 થી π છે એમાંથી મિડલ પોઈન્ટ શું આવે? π/2. તો શું કરવું પડે? -π/2. એટલે કે આપણને આ પ્રદેશ મુજબ ત્રિકોણમિતિ વિધેયો એક એક અને વ્યાપ્ત બને. એટલે આ પ્રદેશ મુજબ જ ત્રિકોણમિતિ પ્રતિવિધેય મેળવી શકાય. તો આપણે આ ત્રિકોણમિતિ પ્રતિવિધેયોને તેના પ્રદેશ અને વિસ્તારનું એક કોષ્ટક બનાવીએ. ચલો કોષ્ટક કેવું થાય છે જોઈએ. તો સૌપ્રથમ માનો કે આપણી પાસે x = sin થીટા છે. તો થીટા બરાબર શું થઈ જશે? sin ઇન્વર્સ x. આ જ રીતે cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x લખી શકાશે. તો હવે કોષ્ટક બનાવીએ. તો એક બાજુ પ્રદેશ લખીશું અને એક બાજુ વિસ્તાર લખીશું. સૌપ્રથમ લખીએ પ્રતિવિધેયો. તો પ્રતિવિધેય ક્યાં ક્યાં છે? sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x, cot ઇન્વર્સ x, sec ઇન્વર્સ x અને cosec ઇન્વર્સ x. ઓકે, હવે લખીએ પ્રદેશ એટલે કે ડોમેન અને એક બાજુ લખીએ સહપ્રદેશ એટલે કે વિસ્તાર. અને બીજું નામ આપી દઈએ વિસ્તાર, સીધું જ આપી દઈએ. ઓકે, તો sin ઇન્વર્સ x. x એટલે શું? કોઈ બી મૂલ્ય મૂકીશું. જે sin થીટામાં શું હતું? અહીંયા ખૂણો હતો અને અહીંયા શું આવે છે? મૂલ્ય. કારણ sin થીટા, તો થીટાનો આનો જવાબ આવશે. જે થીટા આવે તે વિસ્તાર કહેવાશે. એટલે અહીંયા જે ત્રિકોણમિતિમાં હતું એનાથી ઉલટું થશે. પ્રદેશ કોણ બનશે? મૂલ્ય. અને વિસ્તાર કોણ બનશે? જે આપણે ખૂણો મળે છે તે. તો પેલા વિસ્તાર લખી નાખીએ. આપણે ત્રિકોણમિતિ વિધેયમાં ભણી ગયા એ રીતે. તો શું આવશે? સૌ પ્રથમ sin ઇન્વર્સ નો વિસ્તાર લઈ લઈએ. -π/2 થી +π/2. એના જેવું જ કોણ છે? tan. પરંતુ અંતરાલ કેવો? વિવૃત. એટલે કે વિવૃત અંતરાલમાં -π/2 થી +π/2. કોસેક ઇન્વર્સમાં પણ એના જેવું સંવૃત અંતરાલમાં -π/2 થી +π/2. માઇનસ મિડલ પોઈન્ટ 0 માઇનસ કરીએ. હવે કોસ ફેમિલી લઈએ. સાઇન ફેમિલીમાં કોણ કોણ આવે છે? સાઇન, ટેન અને કોસેક. કોસમાં કોસ, કોટ અને સેક. વિસ્તાર શું આવશે? સમવૃત અંતરાલ 0 થી π, વિવૃત અંતરાલ 0 થી π, સંવૃત અંતરાલ 0 થી π. પરંતુ મિડલ પોઈન્ટ કોણ આવે છે? π/2 ને શું કરીશું? માઇનસ. હવે પ્રદેશ લખીશું, મૂલ્ય લખીએ. -π/2 થી +π/2 હોય તો એકમ વર્તુળમાં તમે જોજો મૂલ્ય આવશે -1 થી 1. એટલે અહીંયા આવશે -1 થી 1. કોસમાં પણ આવશે -1 થી 1. ઓકે, સાઇન અને કોસમાં જે મૂલ્ય આવે સેક અને કોસેકમાં એ આવી શકે નહીં. કારણ કે સેક અને કોસેક છે એ બંનેના વ્યસ્ત છે. એટલે -1 અને 1 વચ્ચેની કિંમત લઈ શકાશે નહીં. તો આમાં આવશે
वास्तविक संख्या बधी ज, परंतु -1 થી 1 वच्चेनी किंमत नहीं लेवानी। -1 અને 1 लेवाना। आमां भी एम ज -1 થી 1 वच्चेना नहीं लेवाना। tan इनवर्स અને cot इनवर्स में बधी ज संख्या लई शकाय, एटले के वास्तविक संख्या r। समझ पड़ेगी। आ तो कोष्टक त्रिकोणमिति प्रतिविधेयनुं तेना प्रदेश अने विस्तार साथे। ओके, अहींया सुधी बधी समझ पड़ी गई मित्रों। हवे आपणे अमुक सूत्रोनी वात करीए जे त्रिकोणमिति प्रतिविधेयमां भणवाना छे। तो सौ प्रथम एवुं छे के साइन इनवर्स ऑफ साइन एक्स। तो साइन इनवर्स प्रतिविधेय अने विधेय ज्यारे बंने भेगा थाय तो एक बीजाने क्रॉस में कैंसल करी शके, एटले के जवाब आवे छे एक्स। परंतु एक्स नु मूल्य छे एक्स शुं छे अहींया थीटा छे, એટલે एक्स जे थीटा छे ते तेना प्रदेश में एटले के तेनी लिमिट में आववो जोईए। तो थीटा नी लिमिट शुं छे आपने खबर छे के एक्स बिलोंग्स टू शुं थाय -π/2 थी +π/2। ओके, समझ पड़ी गई, क्लियर। हवे आज रीते उल्टू कर दईए, साइन ऑफ साइन इनवर्स एक्स तो जवाब आवशे एक्स। एक्स शुं छे मूल्य, मूल्य क्यारे मळे कैंसल क्यारे थशे के ज्यारे तेनी लिमिट में आवशे। तो लिमिट शुं छे एनी एक्स बिलोंग्स टू -1 થી 1। हवे लई लईए कॉस, कॉस इनवर्स ऑफ कॉस एक्स, आंसर मळे छे एक्स। तो एक्स बिलोंग्स टू शुं थाय 0 થી π, हमणां ज भणी गया आपणे। हवे लईए उल्टू कर दईए, कॉस ऑफ कॉस इनवर्स एक्स, आंसर मळे एक्स। एक्स मूल्य छे, मूल्यनी लिमिट शुं आवे -1 થી 1। हवे लई लईए tan, पेला बधा लखी नाखीए, tan इनवर्स ऑफ tan x बराबर x, उल्टू करी दियो, tan ऑफ tan इनवर्स x बराबर x। हवे ले लीए cot इनवर्स ऑफ cot x बराबर x, cot ऑफ cot इनवर्स x बराबर x। हवे लईए sec इनवर्स ऑफ sec x बराबर x, sec ऑफ sec इनवर्स x बराबर x। અને છેલ્લું cosec इनवर्स ऑफ cosec x बराबर x, cosec ऑफ cosec इनवर्स x बराबर x। बधाने लिमिट लखी नाखीए। अहींया x खूणो छे तो खूणामां शुं आवशे, ओके, x बिलोंग्स टू विवृत अंतराल में -π/2 थी +π/2। आमां लईए मूल्य छे x बिलोंग्स टू r, cot इनवर्स cot x खूणो छे तो cot x में खूणो शुं आवे, x बिलोंग्स टू विवृत अंतराल 0 થી π, x बिलोंग्स टू r, sec इनवर्स sec x खूणो छे तो एमां शुं खूणो आवशे 0 થી π, परंतु मिडल पॉइंट माइनस एटले के -π/2 અને તેમાં આવશે r -1 થી 1। આમાં આવશે -π/2 થી +π/2, માઇનસ મિડલ પોઈન્ટ કોણ છે 0 અને આમાં આવશે r -1 થી 1। ઓકે, સમજ પડી ગઈ। આગળ જોઈએ હવે હવે જોઈએ આગળ કે વિરોધી સંખ્યા માટે ત્રિકોણમિતિ પ્રતિવિધેય શું કહેવા માંગે છે કે વિરોધી ઓના ત્રિકોણમિતિ પ્રતિવિધેયોના સૂત્ર। તેમાં જોઈએ સાઇન ઇનવર્સ of -xy, sin inverse of -xy એટલે કે
મૂલ્યમાં ઋણ કિંમત આવે, વિરોધી સંખ્યા આવે, તો ત્યારે શું કરવાનું? તો ત્યારે માઇનસ કિંમત સીધી બહાર નીકળે, એટલે કે માઇનસ સાઇન ઇનવર્સ ઓફ એક્સ. ઓકે, અને એક્સ ની લિમિટ ખબર જ છે, મોડ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ 1, એટલે કે -1 થી 1 ની વચ્ચે એક્સ ની કિંમત છે. હવે એના જેવું જ સાઇન ફેમિલીમાં કોણ આવે છે એને પેલા લઈ લઈએ, tan, એટલે કે tan ઇનવર્સ ઓફ -x. તો ત્યારે જવાબ શું આવશે? માઇનસ tan ઇનવર્સ ઓફ x, અને x બિલોંગ્સ ટુ શું છે? r. ત્રીજો સભ્ય કોણ છે સાઇન ફેમિલીનો? પેલો સાઇન, બીજો tan, ને ત્રીજો કોણ છે? કોસેક ઇનવર્સ ઓફ -x. આન્સર સીધો માઇનસ બહાર, કોસેક ઇનવર્સ ઓફ x, અને x ની ખબર જ છે આપણને, x શું આવે? r માઇનસ -1 થી 1, એટલે કે મોડ x ગ્રેટર ઓર ઇક્વલ 1. આ બંનેને સમજાવી દો તમને. જ્યારે લેસ ઓર ઇક્વલ 1 હોય ત્યારે x નું મૂલ્ય -1 થી 1 થશે, અને ગ્રેટર ઓર ઇક્વલ 1 હોય ત્યારે x નું મૂલ્ય r -1 થી 1 થશે. ઓકે, આગળ જઈએ. કોસ ફેમિલી લઈએ, એટલે કે કોસ ઇનવર્સ ઓફ -x હોય, અથવા તો કોટ ઇનવર્સ ઓફ -x હોય, અથવા સેક ઇનવર્સ ઓફ -x હોય. એટલે આ કોસ ફેમિલીમાંથી કોઈ સભ્ય હોય ત્યારે શું કરવાનું? તો ત્યારે સીધો માઇનસ બહાર કાઢી શકાશે નહીં, એટલે પાઈ માઇનસ. ઓકે, તો શું કરીએ? પાઈ માઇનસ કોસ ઇનવર્સ ઓફ x, આમાં ભી પાઈ માઇનસ કોટ ઇનવર્સ ઓફ x, અને આમાં ભી પાઈ માઇનસ સેક ઇનવર્સ ઓફ x. શરત આમાં જે છે એ રીતે જ આવે છે, મોડ x લેસ ઓર ઇક્વલ 1, x બિલોંગ્સ ટુ r, મોડ x ગ્રેટર ઓર ઇક્વલ 1. ઓકે, સમજ પડી ગઈ? હવે જોઈએ આગળ વ્યસ્ત સંખ્યાઓ માટેના સૂત્રો જોઈએ. વ્યસ્ત સંખ્યાઓ ના સૂત્રો. ઓકે, તો વ્યસ્ત સંખ્યા ખબર જ છે, ત્રિકોણમિતિમાં ભણાઈ ગયા, એ રીતે જ છે આમાં. તો પેલી લઈ લઈએ, સાઇન ઇનવર્સ ઓફ x, એટલે કે કોસેક ઇનવર્સ ઓફ 1/x. આનાથી ઉલટું વે જ છે, એ લખતા નથી આપણે, કે કોસેક ઇનવર્સ જો x હોય તો સાઇન ઇનવર્સ 1/x પણ લખી શકાય. બીજું લઈ લઈએ, કોસ ઇનવર્સ ઓફ x, તો ત્યારે શું થશે? સેક ઇનવર્સ ઓફ 1/x. અને ત્રીજું લઈ લઈએ, tan ઇનવર્સ ઓફ x, તો એનાથી ઉલટું કોટ ઇનવર્સ ઓફ 1/x. આનાથી ઉલટા બી ત્રણે સૂત્ર બનાવી શકાય. ઓકે, આગળ જોઈએ કોટિકોણ સંખ્યાઓ માટેના સૂત્રો. કોટિકોણ સંખ્યા માટેના, કોટિકોણ એટલે શું? કોટિકોણ એટલે જે બે ખૂણાનો સરવાળો, જે બે વસ્તુનો સરવાળો 90 અંશ થાય, 90 ડિગ્રી થાય, તેવાને કોટિકોણ કહે છે. π/2 થાય તેને કોટિકોણ કહે છે. તો પેલી જોડી લઈએ, સાઇન સાથે જોડી બને છે કોસ, એટલે કે સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x બરાબર π/2. એટલે કે શરત શું હોવી જોઈએ ત્યારે? મોડ x લેસ ઓર ઇક્વલ 1. હવે બીજું શું છે? tan ની જોડી બનાવીએ, તો tan ઇનવર્સ x પ્લસ કોટ ઇનવર્સ x, આન્સર આવે છે π/2. તો ત્યારે શરત હશે x બિલોંગ્સ ટુ r. અને છેલ્લી જોડી, એટલે કે સેક ઇનવર્સ x પ્લસ કોસેક ઇનવર્સ x બરાબર π/2, અને ત્યારે મોડ x ગ્રેટર ઓર ઇક્વલ 1 થશે. ઓકે, આગળ જઈએ સરવાળા માટેના સૂત્રો. સરવાળા બાદબાકી માટેના સૂત્રો. મિત્રો જોઈએ કઈ રીતે સૂત્ર છે. તો ત્યારે એક શરત હોવી જોઈએ કે જો x ગ્રેટર ધેન 0 અને y ગ્રેટર ધેન 0 હોય
પહેલું એવું છે કે tan ઇનવર્સ ઓફ x પ્લસ tan ઇનવર્સ ઓફ y, એટલે tan ઇનવર્સ એક સિમ્પલ સૂત્ર છે ત્રિકોણમિતિનું 11મા ધોરણમાં ભણી ગયા હતા કે tan આલ્ફા પ્લસ બીટા હોય તો શું થાય, એના જેવું જ છે. એટલે tan ઇનવર્સ x પ્લસ y છેદમાં 1 માઇનસ xy. યાદ કરીએ આગળનું આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર કે આલ્ફા પ્લસ બીટા છેદમાં 1 માઇનસ આલ્ફા બીટા. ત્યારે શરત શું હોવી જોઈએ કે xy લેસ ધેન 1 થવું જોઈએ. ઓકે, બીજું લઈએ કે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર, જ્યારે xy લેસ ધેન 1 ના હોય પરંતુ xy ગ્રેટર ધેન 1 હોય, xy કેવું હોય ગ્રેટર ધેન 1, ત્યારે જવાબ શું મળે? એટલે પાઈ પ્લસ tan ઇનવર્સ, સૂત્ર એના જેવું જ પરંતુ પાઈ પ્લસ કરવાનું 1 માઇનસ xy. ઓકે, ત્રીજું લઈએ xy લેસ ધેન 1 પણ ના હોય, ગ્રેટર ધેન 1 પણ ના હોય, ઇક્વલ ટુ 1 હોય, xy ઇક્વલ ટુ 1, તો ત્યારે શું કરવું? તો ત્યારે tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર શું બની જાય? π/2. પણ ક્યારે? જ્યારે ઇક્વલ ટુ 1 હોય ત્યારે. અને છેલ્લું એમાં લઈ લઈએ બાદબાકીનું tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y બરાબર, એમાં કોઈ શરત નથી, સીધું સૂત્ર જ છે tan ઇનવર્સ આલ્ફા માઇનસ બીટાનું x માઇનસ y છેદમાં 1 પ્લસ xy. ઓકે, સમજ પડી ગઈ? હવે આગળ લઈએ આંતર સંબંધી સૂત્ર, એટલે અંદરો અંદર કઈ રીતે ત્રિકોણમિતિ પ્રતિવિધેય ધરાવે છે. તો પેલું sin ઇનવર્સ x આપેલ હોય, એટલે કે આ રીતે આપેલ છે, ટ્રાયેંગલ જોઈ લઈએ, અહીંયા થીટા લઈએ એટલે કે x, સામેની બાજુ કોણ છે? x, x એટલે સામેની બાજુ, અને કર્ણ શું છે? 1. સામેની બાજુ x છે, કર્ણ 1 છે, તો પાસેની બાજુ શું થશે? √1 માઇનસ x સ્ક્વેર. એટલે sin ઇનવર્સ x માં આંતર એટલે એના જેવું ઇક્વલ ટુ સાઇન સિવાયનું કોઈ સૂત્ર બનાવીએ, એટલે માનો કે કોસ બનાવીએ, તો કોસ ઇનવર્સ શું બને? તો કોસ ઇનવર્સનું સૂત્ર આપણને સૂત્ર ખબર છે, કેવું છે કે પાસેની બાજુ, સાઇનમાં શું આવે? સામેની અને કર્ણ, અને કોસમાં શું આવે? પાસેની અને કર્ણ. તો કોસમાં શું થશે? પાસેની બાજુ કોણ છે? √1 માઇનસ x સ્ક્વેર, અને કર્ણ કોણ છે? 1, એટલે 1 લખવાની કોઈ જરૂર નથી. આંતર સંબંધ સમજાઈ ગયો? આ જ રીતે tan નો સંબંધ લઈએ, એટલે કે tan ઇનવર્સ સામેની બાજુ અને પાસેની બાજુ, એટલે x ના છેદમાં √1 માઇનસ x સ્ક્વેર. સમજ પડી ગઈ? ઓકે, આ રીતે કોસમાં સંબંધ તારવીએ, અને કે કોસ ઇનવર્સ x આપેલ હોય, ત્રિકોણ દોરી નાખીએ, અહીંયા થીટા લઈએ, કોસ ઇનવર્સમાં પાસેની બાજુ x આવે, કર્ણ 1 આવે, સામેની બાજુ √1 માઇનસ x સ્ક્વેર. ઓકે, તો સાઇન ઇનવર્સ શું થશે? સામેની બાજુ અને કર્ણ, સામેની બાજુ કોણ છે? √1 માઇનસ x સ્ક્વેર, અને tan માં શું થશે? આ રીતે બધા લખી શકાય, પણ હું અત્યારે 3 જ લખું છું, અહીંયા 6 વિધેય લખી શકાય. tan ઇનવર્સમાં શું થશે? સામેની અને પાસેની, એટલે કે √1 માઇનસ x સ્ક્વેર ના છેદમાં x. છેલ્લું એક tan લઈ લઈએ એટલે ખબર પડી જાય. tan ઇનવર્સ x ટ્રાયેંગલ દોરી નાખીએ, અહીંયા થીટા લઈએ, સામેની બાજુ x છે, પાસેની બાજુ 1 છે, પાયથાગોરસ લગાવીએ તો કર્ણ શું બને? √1 પ્લસ x સ્ક્વેર. ઓકે, સાઇન ઇનવર્સ લઈએ પહેલા, સામેની બાજુ અને કર્ણ, એટલે કે
x/√1 + x² અને કોસમાં શું થશે પાસેની બાજુ અને કર્ણ એટલે 1/√1 + x². ઓકે, હવે છેલ્લે વધારાના સૂત્ર લઈ લઈએ. જેથી ત્રિકોણમિતિ પ્રતિવિધિના સૂત્રો બધા પૂરા થાય. પહેલું એવું છે 2 tan inverse x એટલે શું? એટલે સિમ્પલ આપણે 11મા ધોરણમાં tan 2 આલ્ફાનું ભણી ગયા એના જેવું જ છે 2 tan inverse x. તો tan 2 આલ્ફાનું યાદ કરીએ એટલે 2 tan inverse x સમજાઈ જાય. તો એને પહેલા સાઇન સ્વરૂપમાં લઈએ. તો tan 2 આલ્ફાનું સાઇનમાં યાદ કરો 2t/1 + t². તો અહીંયા શું આવશે સાઇન ઇન્વર્સ 2x/1 + x². હવે cos 2 આલ્ફાનું tan માં યાદ કરીએ તો શું આવે 1 - t²/1 + t². તો અહીંયા x છે એટલે x લેવાનો. tan માં તો યાદ જ છે sin cos સીધું કરી નખાય. આ છેદ ઉડી જાય તો શું બને 2x/1 - x². આ રીતે લઈએ 3 આલ્ફા વાળા 3 sin inverse x. તો યાદ કરો આગળનું sin 3 આલ્ફા શું થાય 3 sin alpha - 4 sin cube alpha એટલે કે 334 લેવાના. કેટલા લેવાના sin 3 alpha નો 3 sin alpha - 4 sin cube alpha. તો શું આવશે sin inverse 3x - 4x³ બની ગયું 334 એટલે 334. હવે cos નું લઈ લઈએ 3 cos inverse x એટલે કે cos inverse 343 સૂત્ર યાદ રાખજો 3 cos 3 alpha નો 4 એટલે પહેલા આવશે 4x³ - 3x 343. ઓકે, અને છેલ્લું સૂત્ર લઈએ 3 tan alpha એટલે કે 3 tan inverse x tan 3 alpha. શું આવે સૂત્ર યાદ છે 3t - t³/1 - 3t² એટલે કે 3x - x³ છેદમાં 1 - 3x². ઓકે મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય શરૂ કરશું. સ્વાધ્યાય 2.1 થી શરૂઆત કરીશું. ઓકે, ધન્યવાદ.